દેવો ભવ, પિતૃદેવો ભવ, આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. માતાને વંદન કરો, પિતાને વંદન કરો, આચાર્ય કહેતા ગુરુ, ગુરુને વંદન કરો, અતિથિ આપણા આંગણે કોઈ અતિથિ આવે એને પ્રેમથી આવકારો આપો, આવકાર આપો. કાગબાપુ કહે છે, કાગબાપુ એનો પુરાવો આપે છે. એ જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે આવકારો મીઠો આપજે. એ જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે. જે કોઈ આંગણે આવે પ્રેમથી એને આવકારો આપો. આવો બાપ આવો. મહેમાનોને માન મન ભરીને દીધેલ નહીં. ઓહો, આપણી સોરઠની વાતો આ બધી. મહેમાનોને માન, મહેમાન એટલે શું? મેં કહેતા વરસાદ, વરસાદને જેટલું માન ખેડૂત આપે છે ને એટલું માન આપણે આપણા મહેમાનોને આપવું. એના આવકારો મીઠો આપે. માનવીની પાસે કોઈ માનવીની પાસે કોઈ માનવી આવે. તારે કામે રે એ સંકટ કોઈ સાંભળાવે રે એ બને તો હાથ દે રે. એ જી તારા આંગણિયા એ પૂછીને જે કોઈ આવે રે આવકારો મીઠો આપજે રે. હે માનવી, તારા આંગણિયા કોઈ આવે એને આવકારો આપજે. તારા કાને કદાચ કોઈ સંકટ સંભળાવે ને તો તારથી થાય તો એને મદદ કરજે બાપ. કેમ તમે આવ્યા છો? આપણા આંગણે કદાચ કોઈ આવે ને તો એને એવું ન પૂછાય શા માટે આવ્યા છો, એમ ન પૂછાય. આવો આવો બાપ આવો અમારા આંગણે તમે. કેમ તમે આવ્યા છો એવું નવ કેજે રે એ જ તારા મનને એને ધીરે આહા. એ ધીરે તું બોલવાને દેજે રે આવકારો મીઠો આપજે રે હો. એને ધીરે ધીરે બોલવા દેજે બાપ. આવકારો દેજે એને પેલા એને અંદર લઈ જા, ઘરમાં લઈ જા, એને ચાનું પૂછ, પાણીનું પૂછ. આ તો કોઈ આંગણે આવે એટલે શું કામ છે, કોનું કામ છે, શા માટે આવ્યા છો, એવું એવું એ આપણી સંસ્કૃતિ નથી. કાગ કયન પાણી પાદે
ભેળો બેસી જાજે રે કાગ બાપુ કે છે પાણી દેજે એને, અરે એની ભેળો બેહીન ખાજે. આ આપણી સંસ્કૃતિ છે સોરઠની. સૌરાષ્ટ્રની સંસ્કૃતિ શું છે? આખા ભારતની અંદર તમે જાઓ પણ સોરઠ જેવો પંથ, સૌરાષ્ટ્ર જેવો પંથ તમને ક્યાંય બેસવા જગ્યા નહીં મળે બાપ. ને આપણું સોરઠ, કોઈ પણ અજાણો વ્યક્તિ આવે આપણા ઘરના આંગણેથી ભૂખ્યો ન જાય ક્યારે. યાદ રાખજો, સોરઠ જેવી ધરા ક્યાંય. સોરઠ મારી જગજૂની, સોરઠ અમારી આ જગજૂની ને ગઢ જૂનો છે ગીરના. હાવજડા હેંજળ પીવે નમણા નરને ના. સેંજળ એટલે આવો અમારા ઘરમાં તમને ખબર પડે. હે ઈ ડુંગરાના માથેથી એમ કહેવાય કે ઝરણાઓ ખળાલાલ વહેતા હોય અત્યારે સાવણિયા, અને ઈ ઝરણામાં સાવજ લબરકા મારતો હોય, જીભથી પાણી પીતો હોય. હે મોટા મોટા લબરકા મારણ કરીને આવ્યો હોય, ફૂલ પેટ ધરાઈને આવ્યો હોય, કોઈક પશુનું મારણ કરીને આવ્યો હોય, મોઢે ફીણા વળી ગયા હોય, અને ઈ જ્યારે પાણી પીતો હોય આ સરવડાનું, ઈ સરવડાનું પાણી, ઈ એના ફીણવાળું પાણી એમ કહેવાય કે આવે એને સેજળ કહેવાય. શું કહેવાય? સાંજળ કહેવાય એને. અને ઈ પાણી ઘરની નારીઓ, હે ત્યાંની જે નારીઓ છે ને, ઈ માથે બેડા લઈને ઈ હરવેડામાંથી પાણી ભરે, અને ઈ પાણી એના મરદને પાય, એના સંતાનોને પાય, ત્યારે હાવજ જેવા થાય. હે જો તેમાં આપણા જુનાગઢના માણસો 7 ફૂટ લાંબા, હે ખમતી દર, હાવજ આમ તો હામો હાલ્યો હતો તો એની હામો જાય. ઈ આપણું સોરઠ છે, ઈ સૌરાષ્ટ્ર છે. અને એટલા માટે કવિને લખવું પડ્યું, કાઠિયાવાડમાં કોકદી. શું? કાઠિયાવાડમાં કોકદી ભૂલો પડ ભગવાન, તારા એવા કરું સન્માન. આપણા લોકગીત છે, તમે જુઓ. ઉતારા દેશું ઓરડા દેશું દેશું મેડીના મોર. હે આપણી આગતા સાગતા, આપણી રહેણી કેણી, આપણા શું સંસ્કાર છે, આપણી ખુમારી, આપણો આવકાર આપણા લોકગીતોની માલપા છવાઈ ગયો છે. હે ભગવાન, કાઠિયાવાડમાં કોકદી ભૂલો પડ, તારા એવા કરું સન્માન, સ્વર્ગ ભૂલાવું સાંભળા. એક વખત તું અહીંયા આવો, બીજી ફેર તને સ્વર્ગ યાદ નહીં આવવા દે. એવો અમારો આત્મીય ભાવ છે. એવો ગૌરવ હોવું જોઈએ આપને સૌરાષ્ટ્રમાં. પૂજ્યપાદ બજરંગદાસ બાપા બગદાણા, આખા ભારતની માલપા તમે જોઈ લો, બગદાણા જેવું અન્ન ક્ષેત્ર ક્યાંય નથી શરૂ. કોઈની તાકાતબારી વાત છે કે લાખો લોકોને એક પંગતમાં જમાડી શકે છે કોઈ દેશ એવો? આખી દુનિયામાં તમને ક્યાંય જોવા નહીં મળે. દુનિયાના લોકો નોંધ લે છે, બગદાણા આશ્રમની નોંધ લે છે, ક્યાંય લાખો લોકો એક પંગતમાં કેમ જમે છે. આપણા ઘરના આંગણે આપણે ખાલી 1500 માણસનું રસોડું કરવું હોય તોય બુફે ગોઠવીએ છીએ, તોય નથી પોગી વળતા. વિચાર તો કરો, ત્યાં લાખો લોકો પંગતમાં જમે છે. આ સોરઠની તાકાત છે, સૌરાષ્ટ્રની તાકાત છે. અને ઈ સૌરાષ્ટ્રની એક ખૂબ જ ગૌરવ લેવા જેવી વાત, આજની કથા દ્વાદશ જ્યોતિર્લિંગની છે. શેની છે? દ્વાદશ જ્યોતિર્લિંગની. અને ખૂબ જ ગૌરવ લેવા જેવી વાત કે પ્રથમ જ્યોતિર્લિંગ, 12 જ્યોતિર્લિંગમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ આપણા ભાગમાં આવ્યું છે, આપણા સૌરાષ્ટ્રના ભાગમાં આવ્યું છે, ગુજરાતના ભાગમાં આવ્યું છે. હે પ્રથમ જ્યોતિર્લિંગ છે. જે મુખ્ય 12 જ્યોતિર્લિંગ છે ને આખા ભારતની અંદર, એમાં સૌરાષ્ટ્રે સોમનાથમ ચ પ્રથમ જ્યોતિર્લિંગ. આવો દ્વાદશ જ્યોતિર્લિંગની કથા શરૂ કરીએ. ખૂબ જ સરસ મજાની કથા, એક એક કથા, એક એક લિંગ કઈ રીતે પ્રગટ થઈ.
ઓ